પર તમને ઠંડીનો અનુભવ થયો જ હશે, ત્યારે આવનારા દિવસોમાં પણ ઠંડી ધ્રુજાવશે. બર્ફીલા પવન અને કાતિલ ઠંડી વચ્ચે ગુજરાતના લોકોએ માણી છે ઉત્તરાયણ. જો કે આગામી કલાકોમાં ગુજરાતીઓને ઠંડીથી થોડી રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 48 કલાકમાં ઠંડીમાં 3 ડિગ્રી સુધીની રાહત મળી શકે છે. એટલે કે લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થઈ શકે છે. જો કે બાદમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો થઈ શકે છે. એટલું જ નહીં, દેશના અનેક રાજ્યોમાં આગામી કલાકોમાં ભારે હિમવર્ષાથી લઈને કમોસમી વરસાદની પણ આગાહી કરાઈ છે. ઉત્તરાયણમાં ઠરી ગયું ગુજરાત. સુસવાટા મારતા પવનોથી છૂટવાયા અનેક શહેર. ઠંડીના કહેરથી ક્યારે મળશે રાહત? શું છે હવામાન વિભાગની નવી આગાહી? ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ શહેરોમાં પતંગ રસિયાઓ જમાવટ કરતા હોય છે, પરંતુ આજે સુસવાટા મારતા પવનોને કારણે અમદાવાદ સહિતના શહેરો તૂટવાયા હતા. આવામાં દર વર્ષે જે વહેલી સવારે ઉત્તરાયણનો માહોલ જામતો હોય છે તેવું જોવા મળ્યું નહીં. સાથે જ સવારે વધુ પડતા પવનને કારણે પતંગ રસિયાઓની મજા પણ બગડી હતી. સોમવાર રાતથી જ બર્ફીલા પવનો ફૂંકાઈ રહ્યા હતા. આવામાં ઠંડાગાર બનેલા વાતાવરણમાં જાણે ધાબળામાંથી બહાર નીકળી ધાબે ચડવાની હિંમત ન થતી હોય તેવો માહોલ જોવા મળ્યો. વહેલી સવારે ઠંડીએ પતંગ રસિયાઓની મજા બગાડી નાખી. તેજ પવન સાથે કાતિલ ઠંડીએ મજા બગાડી હતી. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જ્યારે 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા છે. એવામાં ઠંડીને કારણે સવારે આકાશમાં પતંગો ઓછા દેખાયા. જોકે હવે લોકોને ઠંડીમાંથી રાહત મળવાની સંભાવના છે, કારણ કે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ઠંડીમાં 3 ડિગ્રી સુધી તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરી છે. સોમવારે ગુજરાતમાં 13 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આપેલા ઠંડીના આંકડા અનુસાર ગુજરાતમાં 8.8 ડિગ્રીથી લઈને 18.4 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જેમાં નલિયામાં 8.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. એક તરફ ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરમાં 1 ડિગ્રી તાપમાન ઘટીને 12.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. રાજ્યના અન્ય શહેરોના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 12.4 ડિગ્રી, ડીસામાં 9.9 ડિગ્રી, ગાંધીનગરમાં 11.7 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી, સુરતની અંદર 18.4 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, નલિયામાં 8.8 ડિગ્રી, અમરેલીમાં 13 ડિગ્રી, ભાવનગરમાં 15.6 ડિગ્રી તાપમાન, તો રાજકોટમાં 11 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં અત્યારે ઠંડીમાં અચાનક જ વધારો થઈ રહ્યો છે અને પછી અચાનક ઘટી રહી છે. 2 દિવસ ઠંડી વધે છે તો 2 દિવસ ઠંડી ઘટે છે. ત્યારે આગામી 48 કલાકમાં ગુજરાતમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. જોકે ત્યારબાદ ફરીથી ઠંડીમાં વધારો થશે અને હાડ થીજવતી ઠંડી પડશે. વાતાવરણમાં આવ્યો પલટો. 9 રાજ્યોમાં વરસાદની આગાહી, 17 રાજ્યોમાં ધુમ્મસનું એલર્ટ. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં બર્ફીલા પવનોને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 17 રાજ્યોમાં ધુમ્મસ અને 9 રાજ્યોમાં વરસાદની આગાહી છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે કુકુમસેરી વિસ્તારમાં સૌથી ઠંડોગાર વાતાવરણ જોવા મળ્યું. અહીં રાત્રિનું તાપમાન -12.3 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે તાબોમાં -10.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું.